સાચું બોલો, તમને અહીંયા બધાને બેઠેલાને પૂછું છું, તમારી જમવાની વ્યવસ્થા, તમારી બિઝનેસની વ્યવસ્થા તંદુરસ્તીને સાચવીને કરો એ નક્કી? અહીંયા બેઠેલા બધાને તમારા મનનું સ્વાસ્થ્ય, તમારી શરીરનું સ્વાસ્થ્ય, ટેન્શન, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, બીપી, કોલેસ્ટ્રોલ કશું જ ન થાય લગભગ એવું તમારું તંદુરસ્તીનું સ્વાસ્થ્ય ખરું? સામે ચડીને તંદુરસ્તી બગાડવી એ સામાજિક અપરાધ છે, એ પરિવારનો અપરાધ છે, એ સંઘનો અપરાધ છે. તમે ગુટખા ખાઈ શકો, સિગરેટ પી શકો, દારૂ પી શકો, જુગાર રમી શકો, રાતના 12 વાગે પટકી શકો, ધંધા માટે ગમે તે રીતે ફરી શકો, ક્યાં તંદુરસ્તીની ક્યાં પડી છે? અનુશાસનમાં રહેવું એ જ પરમાત્માની આજ્ઞા છે. અને અતુલભાઈ કહી દઉં તમને બધાની વચ્ચે, ઠાણાંક સૂત્રમાં 10 પ્રકારના સુખમાં સૌથી પહેલું સુખ આરોગ્ય લખ્યું છે. આરોગ્યમ. 10મા નંબરનું સુખ મોક્ષ લખ્યું છે. 10 નંબર ઉપર મોક્ષ, 1 નંબર ઉપર આરોગ્ય. તમે મને એટલું તો કહી દો સાહેબ, મન નથી સાચું તો છોડો, શરીર તો 100% સાચવું છું. સાહેબ અમારો ધંધો એવો નથી તંદુરસ્તી બગાડે, આત્મા બગાડે, પરલોક બગાડે, સમાધિ બગાડે, સદગુણ બગાડે એની વાત નથી કરતો. અમારું એક ધંધો સાહેબ એવો નથી અમારી તબિયત બગાડે, એટલી તો બાંયધરી આપી દો. અને એક વાત કીધું, ભોગી, યોગી અને ત્યાગી ત્રણેયને તંદુરસ્તી તો જોઈએ જ છે. રિપીટ, ભોગીને પણ તંદુરસ્તી જોઈએ, યોગીને પણ જોઈએ ને ત્યાગીને પણ જોઈએ. મારે પણ જોઈએ છે તંદુરસ્તી. ખૂબ ગંભીરતાથી વાત કરું છું. તબિયત બગાડનારો ખુદનો, ભગવાન મહાવીરનો, શ્રી સંઘનો, પરિવારનો, બધાનો અપરાધી છે. મોક્ષની વાત તમને નથી ગમતી, સમાધિની વાત નહીં, સદગુણની વાત નહીં, સાધનાની વાત નહીં, સદબુદ્ધિની વાત નહીં, એ કેમ વાત ગમતી નહીં? તંદુરસ્તીની વાત કરો એને તમે ઘોડીને પી. મારા સાથે બોલ્યા કરે, ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીને જલસા કરો, પડશે માં દિવસે નહીં દેવાય.